ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશન દ્વારા સતત ત્રીજા વર્ષે ગાંધીનગરમાં કેસરિયા ગરબા નવરાત્રિ મહોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ વખતના નવરાત્રિ મહોત્સવમાં ગામઠી થીમ સાથે નવરાત્રિ મહોત્સવ યોજાશે, જેમાં વોકલ ફોર લોકલ અને ઓપરેશન સિંદૂરની ઝલક પણ નવરાત્રિ મહોત્સવમાં જોવા મળશે। અલગ અલગ પ્રકારની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે। હજે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરના સહાય ફાઉન્ડેશન દ્વારા સતત ત્રીજા વર્ષે ગાંધીનગરમાં કેસરિયા ગરબા નવરાત્રિ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે નવી થીમ સાથે કેસરિયા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે। 2023માં રામ મંદિરની થીમ પર, 2024માં કૈલાસ પર્વતની થીમ પર અને 2025માં ગામઠી થીમ પર કેસરિયા ફાઉન્ડેશન દ્વારા નવરાત્રિ મહોત્સવ યોજવામાં આવશે। ખેલૈયાઓને સ્વેચ્છા मैदाનમાં દિલથી રમી શકે તે માટે ડસ્ટ ફ્રી વ્યવસ્થા તેમજ ફૂડ કોર્ટ, વોશરૂમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હોવાની વાત સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગરભાઈએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કરી હતી। 10 દિવસ સુધી આ નવરાત્રિ મહોત્સવ યોજાશે। ખાસ કરીને ગાંધીનગરમાં સારા વાતાવરણમાં આ નવરાત્રિ મહોત્સવ યોજાશે અને ગામઠી થીમમાં લોકોને જાગૃત કરવા માટે વોકલ ફોર લોકલ અને ઓપરેશન સિંદૂરની ઝલક પણ જોવા મળશે। 25% ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ જોવા મળશે। ફૂડ કોર્ટમાં તોડવાળા સાથે એમઓયુ કરી બજાર કિંમત કરતાં વધારે પૈસા નહીં લે તે પણ નક્કી કરવામાં આવ્યું છે અને ગાંધીનગરની ફેમસ વસ્તુઓ જ પણ મળશે। મનપાના નિયમ મુજબ 5 કરોડનો ગ્રાઉન્ડનો ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે। સખી મંડળની બહેનો પાસે 51,000 દીવડાની આરતી બનાવવામાં આવશે અને સાથોસાથ અલગ અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। થેલેસેમિયાના દર્દી માટે બ્લડ ડોનેશન કેમ્પ અને સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો છે। 2,73,000 ફોટા ગત વર્ષે લોકોએ ડાઉનલોડ કર્યા હતા અને આ વખતે વધુ થાય તેવી શક્યતા છે। ઇમરજન્સી ડૉક્ટરની સુવિધા પણ સાથે રાખવામાં આવશે। 70% એન્ટ્રી ડિજિટલ રહેશે, 30% એન્ટ્રી પાસથી રહેશે। એન્ટ્રી ફોન દ્વારા બીજાને મોકલી શકાશે। લોકોને સમય બચી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે। દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે। મંડળના ગરબા 12 વાગ્યા પછી શરૂ થશે। 12થી 13,000 ખેલૈયાઓની કેપેસિટીવાળું આ ગ્રાઉન્ડમાં નવરાત્રિ મહોત્સવ યોજાશે। આજના પત્રકાર પરિષદમાં મારા આગેવાનશ્રીઓ અને પત્રકારશ્રીઓનું હાર્દિક સ્વાગત છે। માં અંબેની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ આપણા ભારત વર્ષમાં અને ખાસ કરીને ગુજરાતમાં આખા ભારતનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રિ। 10 દિવસ સુધી માતાજીની આરાધના આપણે સૌ કરતા હોઈએ છીએ। આ પ્રસંગે અમારા સહાય ફાઉન્ડેશન અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ ગાંધીનગર શહેરને એક સારી ગુણવત્તાસભર સંસ્કૃતિને સાથે રાખીને આયોજન એવું સુંદર મજાનું ગ્રાઉન્ડ વાતાવરણ સાથે ગાંધીનગર શહેરના નગરજનોને અને મા અંબેના ભક્તોને અને ખેલૈયાઓને મળે એવી ચિંતા કરવાનું 2023માં નક્કી કર્યું। ત્યારથી આજે 2025 ત્રીજું વર્ષ આપ સૌના પ્રયત્નોથી, આપ સૌના આશીર્વાદથી, સહયોગથી છેલ્લા 2 વર્ષ આપણે ખૂબ સારી રીતે એની ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે અને લોકોને પણ એનો આનંદ અને સારું વાતાવરણમાં માતાજીની ભક્તિ કરી છે। કેસરિયા ગરબા જેની શરૂઆત આપણે 2023માં કરી હતી। અમે અયોધ્યાથી રામલલ્લાના પાદુકાની પૂજા કરીને અહીંયા રામ મંદિરની થીમ સાથે 2023માં નવરાત્રિનો પ્રારંભ કર્યો હતો। ત્યારબાદ 2024માં કેદારનાથ મંદિર સાથે કૈલાસ પર્વતની ભૂમિકા સાથે એક થીમ પણ કરી હતી। એવી જ રીતે આ વર્ષે પણ કંઈક અલગ રીતે અને જનતાને સારું વાતાવરણ મળે એના માટેની એક થીમ વિચારી છે તથા ખાસ અમારો ઉદ્દેશ એવો હોય છે કે આવનાર જનતાને સુરક્ષા મળે, એમને સ્વાસ્થ્યની અમે જાળવણી કરતા હોઈએ છીએ કે એમને ટૂંકમાં કોઈ તકલીફ ના પડે એનો અમે ખાસ પ્રયાસ કરતા હોઈએ છીએ। અમે દર વર્ષે કંઈક ને કંઈક એમાં અપડેટ કરતા હોઈએ છીએ કે દર વર્ષે કંઈક ને કંઈક જાણવા મળે એમાં અમે અપડેશન કરતા રહેતા હોઈએ છીએ। જેની આખી વિગતમાં માહિતી તો આપણે તમે જણાવશે તમને કે ગ્રાઉન્ડમાં શું છે, કેવી રીતે કેવી વ્યવસ્થા છે, પણ અમારો મુખ્ય ઉદ્દેશ એ જ હોય છે કે આવનાર ખેલૈયાઓ અને આવનાર જે નાગરિકો છે એમને ઓછામાં ઓછા તકલીફ પડે અને એમને ટૂંકમાં સારું સ્વસ્થ અને ચોખ્ખું મેદાન મળે એમને।
એની પૂર્ણતાથી અમે આખી ટીમે એની વ્યવસ્થા કરેલી છે. બાકી 10 વે ગ્રાઉન્ડ છે, સારું ફૂડ કોર્ટ છે, બજાર કિંમતની ભાવથી વધારે કોઈ વિસ્તારના વેચે નહીં એના માટે મેં એમની એગ્રીમેન્ટ બી કરાવીએ છીએ. ટોયલેટની સારી વ્યવસ્થા હોય છે. એટલે ગ્રાઉન્ડની ટોટલી બધી જવાબદારી, બધી ચિંતાઓ કેતનભાઈ અમારી આખી ટીમ બેસીને નક્કી કરતા હોય છે. બાકીની આગળની માહિતી માટે તો કેતનભાઈ તમને વિગતવાર બધી માહિતી આપશે. થેન્ક યુ. ભારત માતા કી જય.